અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 6 મહિના પહેલા સીલ કરેલી વિવેકાનંદ કોલેજ હજુ પણ જીકાસ પોર્ટલ પર ચાલી રહી છે। આ લાપરવાહીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર જોખમ તોડાઈ રહ્યું છે। રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજમાં આર્ટ્સ, કોમર્સ અને લો વિભાગમાં કુલ 1500 બેઠકો છે। બિલ્ડિંગ અને ફાયર સેફટીના મુદ્દે કોર્પોરેશને આ કોલેજને 6 મહિના પહેલા સીલ કરી દીધી હતી। તેમ છતાં જીકાસ પોર્ટલ પર કોલેજનું નામ અને બેઠકો દર્શાવાઈ રહી છે, જેને કારણે અનેક વિદ્યાર્થીઓ અહીં એડમિશન માટે પસંદગી કરી છે। કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવેલી કોલેજને પોર્ટલ પરથી હટાવવામાં નથી આવી। હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે। રાજ્યભરમાં હાલ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓની અંદર જીકાસ મારફતે છે તે એડમિશન પ્રક્રિયા છે તે ચાલી રહી છે, પરંતુ અમદાવાદના 1500 જેટલા વિદ્યાર્થીઓ છે કે તેમની ઉપર હાલ એક સંકટ છે તે તોળાઈ રહ્યું છે, કારણ કે જીકાસની એક ભૂલ કે લાપરવાહીને કારણે ખોટી કોલેજની અંદર એડમિશન છે તે વિદ્યાર્થીઓ છે તે હાલ લઈ રહ્યા છે। અમદાવાદની રાયખડની અંદર આવેલી સ્વામી વિવેકાનંદ કોલેજ છે કે જેને 6 મહિના અગાઉ છે તે કોર્પોરેશન દ્વારા છે તે સીલ છે તે મારી દેવામાં આવી છે। ફાયર એનઓસી અને ગેરકાયદેસર રીતના બાંધકામ કરવાને કારણે આ વિવેકાનંદ કોલેજ છે તેને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે, પરંતુ હાલ જે જીકાસ પોર્ટલ છે કે જે આ પોર્ટલ તમને બતાવી રહ્યા છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલ ઉપર છે તે હજુ પણ આ વિવેકાનંદ કોલેજ છે તે બતાવી રહી છે। કેટલાક વિદ્યાર્થીઓ છે તે આ કોલેજની અંદર એડમિશન માટે છે તે પ્રોસેસ પણ છે તે કરી રહ્યા છે। આ જે આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે જીકાસ પોર્ટલ ઉપર હજુ પણ કોલેજને હટાવવામાં નથી આવી અને વિવેકાનંદ કોલેજ ઓફ આર્ટ્સ કે જેમના અલગ અલગ જે કોર્સિસ છે તે અહીં દર્શાવવામાં આવ્યા છે। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા જે કોર્સિસ છે, સંસ્કૃત, હિન્દી, સાયકોલોજી, અંગ્રેજી, ફિઝિક્સ સહિતના જે લો સહિતના જે કોર્સિસ ચાલી રહ્યા છે તેની હજુ પણ યાદી છે તે જીકાસ પોર્ટલ ઉપર છે તે અહીં હાલ યથાવત રાખવામાં આવી છે। એટલે કે જીકાસની આ ભૂલને કારણે કેટલાક વિદ્યાર્થીઓ છે તે 1500 સીટ આ કોલેજો છે, આ કોલેજ છે વિવેકાનંદ કોલેજ તે ધરાવી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓ છે તે આ સીલ થયેલી કોલેજની અંદર સિલેક્ટ કરી રહ્યા છે કોલેજને અને તેમાં એડમિશન માટેની પ્રક્રિયાઓ છે તે કરી રહ્યા છે। મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા 6 મહિના અગાઉ છે તે આ કોલેજને સીલ કરવામાં આવી હતી, કારણ કે કોલેજ દ્વારા માન્ય ફાયર એનઓસી નહોતું તેમની પાસે અને જે 5 માળનું બિલ્ડિંગ છે તેમાંથી 3 માળ ઉપરના જે ગેરકાયદેસર રીતના ખડકી દેવામાં આવ્યા હતા અને તેને કારણે કોર્પોરેશન દ્વારા 6 મહિના અગાઉ આ કોલેજ છે વિવેકાનંદ કોલેજ તેને સીલ કરવામાં આવી હતી। મહત્વનું હતું ગત સેમેસ્ટર છે તેમાં આ આખું સેમેસ્ટર છે તે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કરવો પડ્યો હતો। હવે નવું સેમેસ્ટર શરૂ થવા જઈ રહ્યું છે, નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ જીકાસની ભૂલને કારણે આ જ સ્થિતિ ફરીથી સર્જાય તો નવાય નહીં, કારણ કે 1500 સીટો આ કોલેજની અંદર છે અને આ 1500 સીટોમાં જો વિદ્યાર્થીઓ એડમિશન કરી લેશે તો તેમને ક્યાં બેસાડવા, કઈ રીતનું તેમનું અભ્યાસ કરાવવો તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થશે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।